માંગરોળ અને કેશોદના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। જે રીતે વરસાદ જૂનાગઢ જિલ્લામાં ખાબક્યો છે, અહીં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। સંપર્ક કપાઈ રહ્યો છે। માંગરોળ અને કેશોદના રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। નાના વાહનોનું રસ્તા ઉપર જવું અશક્ય છે। તો જે રીતે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, અનેક વાહનોને કેશોદમાં રોકી લેવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે અનેક વાહનો રોકાયા। વંથલી, કેશોદ, પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉપલેટાના નાગવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો માંગરોળ અને કેશોદના રસ્તા ઉપર જે રીતે પાણી ફરી વળ્યા છે, અહીં મોટા જે વાહનો છે, નાના વાહનોને રસ્તા પરથી જવું અશક્ય છે, જેના કારણે નાના વાહનોને રોકી લેવામાં આવ્યા છે। તો કોઈ દુર્ઘટના ન બને તે માટે અનેક વાહનોને કેશોદની અંદર જ રોકી લેવામાં આવ્યા છે। વંથલી, કેશોદ અને પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો ઉપલેટાના નાગવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। માંગરોળ નજીકનું ઓસા ગામ બેટમાં ફેરવાયું છે। તો ગેડ વિસ્તારના અનેક ગામડા પણ સંપર્ક વિહોણા બન્યા છે। જળસ્તર વધતા અહીં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા। માંગરોળ, કેશોદના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ રસ્તા પરથી પસાર થવું અશક્ય છે નાના વાહનો માટે। નાના વાહનોને રોકી લેવામાં આવ્યા છે। અનેક વાહનોને કેશોદમાં રોકી લેવામાં આવ્યા છે, કોઈ દુર્ઘટના ન બને તે માટે વાહનોને રોકવામાં આવ્યા છે। વંથલી, કેશોદ અને પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ છે। તો ઉપલેટાના નાગવદરની અંદર પણ ધોધમાર વરસાદ થયો છે।